ગુજરાતમાં ખાસ કરીને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અહેસાસ થતો હોય છે, પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા અને તેના કારણે બદલાવ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે એન્ડ કેવો રહેશે આપણે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ. કાકા, અત્યારે જે એપ્રિલ ચાલી રહ્યો છે, એપ્રિલમાં કાળઝાળ ગરમી પડતી હોય છે. કહેવાય છે કે વધારે ગરમી પડતી હોય છે ત્યારે ચોમાસું પણ સારું આવતું હોય છે. અત્યારે હવે એન્ડ છે એપ્રિલનો, એ કેવો રહેશે? એપ્રિલના એન્ડમાં જોવા જઈએ ગરમી વધશે. આટલી ગરમી રહેશે. મધ્ય ગુજરાત ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમી થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત ભાગમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ ગરમી વધે. જૂનાગઢના અમરેલીના ભાગમાં પણ ગરમી વધવાની શક્યતા રહેશે. ઈડર અરવલ્લીના ભાગમાં ગરમી વધારે રહી શકવાની શક્યતા રહેશે. મે મહિનામાં આંધી વંટોળનું પ્રમાણ કેવું રહેશે? કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થતી હોય તો ચોમાસા ઉપર પણ તેની અસર થતી હોય છે. મે માસથી શરૂઆતથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે અને જેના કારણે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે એપ્રિલના અંતમાં દુબઈમાંથી આપનું જે મોટું વહન છે તે વહનના કારણે આ ગતિવિધિ વધશે. પશ્ચિમ વિક્ષોભ અને સર્ક્યુલેશન થતાં અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજમાં મે મહિનાની શરૂઆતમાં પણ લગભગ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તો મે મહિનામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝને કારણે વરસાદ થશે. તો મે મહિનાના જે એન્ડ હોય છે ત્યારે અંદમાન નિકોબારમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જતું હોય છે. તો કેટલી તારીખ આસપાસ છે ચોમાસું અંદમાન નિકોબારમાં શરૂ થશે? મે માસનો પહેલાં મે માસમાં એની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. તારીખ 10થી 14માં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જબરી રહેશે, જેના કારણે વરસાદ વાવાઝોડાની શક્યતા રહેશે. તો અંદમાનમાં ક્યારે ચોમાસું બેસશે? તારીખ 17થી 23 તારીખમાં આંધ્ર લાગુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. કાકા, ચોમાસું અંદમાન નિકોબારમાં બેસશે, સાથે સાથે તમે એવું કીધું કે બંગાળના ઉપસાગરમાં પણ એક હલચલ શરૂ થશે, એટલે કે ચક્રવાત જેવું બને તો ચોમાસાની ગતિવિધિઓ ઉપર અસર કરશે. તારીખ 17થી 22માં ચોમાસાની ગતિવિધિ પર અસર કરવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ખાસ કરીને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અહેસાસ થતો હોય છે, પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા અને તેના કારણે બદલાવ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે એન્ડ કેવો રહેશે આપણે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ. કાકા, અત્યારે જે એપ્રિલ ચાલી રહ્યો છે, એપ્રિલમાં કાળઝાળ ગરમી પડતી હોય છે. કહેવાય છે કે વધારે ગરમી પડતી હોય છે ત્યારે ચોમાસું પણ સારું આવતું હોય છે. અત્યારે હવે એન્ડ છે એપ્રિલનો, એ કેવો રહેશે? એપ્રિલના એન્ડમાં જોવા જઈએ ગરમી વધશે. આટલી ગરમી રહેશે. મધ્ય ગુજરાત ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમી થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત ભાગમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ ગરમી વધે. જૂનાગઢના અમરેલીના ભાગમાં પણ ગરમી વધવાની શક્યતા રહેશે. ઈડર અરવલ્લીના ભાગમાં ગરમી વધારે રહી શકવાની શક્યતા રહેશે. મે મહિનામાં આંધી વંટોળનું પ્રમાણ કેવું રહેશે? કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થતી હોય તો ચોમાસા ઉપર પણ તેની અસર થતી હોય છે. મે માસથી શરૂઆતથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે અને જેના કારણે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે એપ્રિલના અંતમાં દુબઈમાંથી આપનું જે મોટું વહન છે તે વહનના કારણે આ ગતિવિધિ વધશે. પશ્ચિમ વિક્ષોભ અને સર્ક્યુલેશન થતાં અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજમાં મે મહિનાની શરૂઆતમાં પણ લગભગ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તો મે મહિનામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝને કારણે વરસાદ થશે. તો મે મહિનાના જે એન્ડ હોય છે ત્યારે અંદમાન નિકોબારમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જતું હોય છે. તો કેટલી તારીખ આસપાસ છે ચોમાસું અંદમાન નિકોબારમાં શરૂ થશે? મે માસનો પહેલાં મે માસમાં એની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. તારીખ 10થી 14માં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જબરી રહેશે, જેના કારણે વરસાદ વાવાઝોડાની શક્યતા રહેશે. તો અંદમાનમાં ક્યારે ચોમાસું બેસશે? તારીખ 17થી 23 તારીખમાં આંધ્ર લાગુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. કાકા, ચોમાસું અંદમાન નિકોબારમાં બેસશે, સાથે સાથે તમે એવું કીધું કે બંગાળના ઉપસાગરમાં પણ એક હલચલ શરૂ થશે, એટલે કે ચક્રવાત જેવું બને તો ચોમાસાની ગતિવિધિઓ ઉપર અસર કરશે. તારીખ 17થી 22માં ચોમાસાની ગતિવિધિ પર અસર કરવાની શક્યતા રહેશે.